અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન. એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5,000 10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક એ બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું, અમુક લોકો આ બાજુ છે, અમુક આ લોકો આ બાજુ છે. એ છતાં મુદ્દા આપણે બંનેના વાંચ્યા છે ને બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી જોનમાં ના લઈ શકો. ચલો કે આપણે ડીજે બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો 4,000માં પટી ગયો અને અમારે 17,000 ખર્ચો, તો ખર્ચો આમાં વધી ગયો છે. તો આ લોકો એમ કહે છે કે સમાજમાં ડૂબાડવાની તમે પેલું ડીજેના ખર્ચા, ડીજેનો ખર્ચો 4-5,000 થાય અને પેલો ખર્ચો 17,000 થાય છે. અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં 2 ઝોન આવી હતી. બનાસકાંઠાની અંદર ઝોન આવી એ પણ બનાસકાંઠા, અને જો ઝોન આવી ને અમે પક્ષ એ પણ બનાસકાંઠા. તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે. એકલા ગબ્બર ઠાકોર માટે, એકલા અર્જુન ઠાકોર માટે હોય છે. સમાજની અંદર ખૂબ પ્રગતિ થતી. હવે જે આ લોકો અચાનક આટલા બધા આવ્યા છે તો એમને કહું છું કે ગમે ત્યારે ફરી બંધારણ કરો ને અમારા ગામમાં દારૂ ચાલુ કરો તો આટલા ઓનાથી ડબલ આવજો. અને કદાચ જે બધા જે આટલા આગેવાનો છે એના અંદર અમે આજના દાડા સુધી કોઈ દાડો સમાજના વિરોધ જ્યાં નથી. અને જે અમુક લોકો ફોન કરીને બહુ નેગેટિવ બોલી રહ્યા છે એમને કોઈ હક નથી કે મને નેગેટિવ બોલવાનું. અને કોઈ બી સમાજનો પ્રશ્ન હોય, સમાજનો વ્યક્તિ હોય તો એકબીજો હરુભરું વ્યવસ્થિત રીતે વાત કરી સમાજના સંસ્કાર છે. આડાવડા બોલવા એ સમાજના સંસ્કાર નથી. આજે સમાજની અહીંયા બેઠક છે, સમાજ કે બંધારણ તોડ્યું છે, શું પક્ષ રાખશો તમે? બંધારણ તોડ્યું જ નથી. તોડ્યું તો જેમ કે અમે જે 42 સમાજની અંદર અમારે મિટિંગ થયેલી હતી એનું આખી પત્રિકા મગાવી છે. એ પત્રિકા મેં આખી વાંચી છે અને એ પત્રિકા વાંચીને એના પછી અમે આયોજન કરેલું. ગબ્બર ઠાકોર બી આપણા સાથે છે, તેમની જોડે વાત કરીશું. ગઈકાલે તમે બીજી ઉપર બેસીને લાઈવ વર્તોડ્યું છે, તમે ગીત ગાઈ રહ્યા છો, સમાજ કહે છે બંધારણ તોડ્યું છે, શું? તો પહેલી વાત તો બધાને જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. અમે કોઈ બંધારણ તોડ્યું જ નહીં, કારણ જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ અમે વાંચ્યું હતું અને ફર્સ્ટ શબ્દોમાં લખેલું છે કે તમે જાન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ જશો. તમે ડીજે લઈ ગયા નહીં. અમારા ગામમાં અમે કાકાના છોકરાનું વખોડું કર્યું ગાવામાં. સંગીતની લાઇનની અંદર પણ અલગ અલગ પ્રકારના જે ડીજે હોય છે, લાઈવ પ્રોગ્રામ, લાઈવ ગરબા, સંતવાણી, ભજનવાણી, અલગ અલગ બધું હોય છે. અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે, રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે. અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારું રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો, અમારા જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે કેવી રીતે પૂરું કરવું. અને બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ 2? અમારે અહીંયા 4 વાગ્યા સુધી હતા સમાજની મિટિંગો માટે બેસી રહ્યા છે. ઓલરેડી કલાકારોને દિલથી આજના દાડા સુધી સાવનું ઢીધમ કલાકારોને દિલથી સમાજને સપોર્ટ કરેલો છે. અને અચાનક 10,000 લોકો ઉપર રોજગારી છીનવાય એ પણ યોગ્ય નથી. એ મુદ્દાને લઈને સમાજના આગેવાનો એક થયા હતા. ત્યાં ભાજપ કોંગ્રેસ સાઈડમાં રાખીને સમાજના મંચ ઉપર એક થયા હતા અને ત્યારબાદ આ બંધારણ બનાવ્યું છે. અને એ બંધારણ બન્યા બાદ આ મુદ્દો ઉપડ્યો છે. એક થયા ખૂબ ખૂબ અભિનંદન. પણ એકતા કરવી હોય તો તો બધા ભાજપમાં બેહો, તો બધા કોંગ્રેસમાં બેહો અને એક એવી એકતા કરો કે આજીવન ગબ્બર ઠાકોર ગાવાનું બંધ કરી દે, કાયમ તમારા ભેળો રહેશે. સ્ટેજ ઉપર તમને પોણી પાસે તો સમાજની એકતા થાય, આપણો મુખ્યમંત્રી થાય અને સમાજનો વિકાસ થશે. આ સાચો વિકાસ છે. ખાલી એકલા ડીજે બંધ કરવાથી સમાજનો શું વિકાસ થશે? કદાચ આટલો ડીજે માટે મારો આટલો બધો વિરોધ કર્યો, ઓલરેડી કદાચ દારૂનો વિરોધ કર્યો હતો અત્યારે ગુજરાતમાં 17માં બી બંધા થયેલા છે. તો એ બધા દેશરોહી છે ને જે દારૂ ચાલુ કર્યો છે. ઓલરેડી દારૂબંધી તો 17માં થયેલી છે અને આવા બંધા ઘણા બધા થયા છે, ઘણા બધા તૂટ્યા, પણ આપણે કોઈ બંધો તોડ્યો જ નથી. આજે બી કહીશું, મારું દિલ કહે છે, મારો આત્મા કહે છે કે મેં કોઈ બંધો તોડ્યો નથી. અને મને ખબર છે કે હું સાચો છું, એટલે મારો રોમ, મારો કુદરત, મારો બાબારી સાચો છે. તમે કહ્યું કે અગાઉ 17માં પણ બંધારણ બન્યું હતું નવગણજી ઠાકોરની આગેવાનીમાં, ત્યારબાદ આ 3 જિલ્લાનું બન્યું હતું. તો આ બંને બંધારણ અલગ અલગ છે. નવગણજીનું 17માં હમણાં જ બન્યું છે, થોડો જ સમય થયો. એના અંદર બધા નિયમ લખેલા છે કે ઝોનમાં ડીજે ના લઈ જાઓ. અને જે આ ડીજે ચાલુ છે ને એમાં સાહેબ અત્યારે હું આ સમાજના આગેવાનોના કહેવા, ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. કદાચ બંધારણ થયું તો દરેક ગામમાં મિટિંગ થઈને એક બંધારણ કરેલું છે કે આપણે આનું પાલન કરવું. તો આગેવાનોને આપણે કોઈ કીધું નથી. લગ્ન કર્યા એટલા દિવસ સુધી કોઈ ઘરે કહેવા આવ્યું નથી. અને જે અમે એનું પાલન કર્યું, જે વડુ ગામની અંદર બંધારણ થયેલું, જે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને જુગલજી અમના સાક્ષી, જે એના અંદર લખેલું છે કે ગામમાં ડીજે વગાડી શકો, લગ્નમાં ના લઈ જઈ શકો.
ઓલરેડી કે આ લોકોને આટલો બધો અતિશય મારો વિરોધ કરી નાખ્યો. કદાચ જે 150 મકાન તૂટે તો એટલો બધો વિરોધ કર્યો તો સમાજમાં બહુ ફાયદો થતો. અને જેટલો આજે મારો વિરોધ ચાલે એટલો કદાચ દારૂનો વિરોધ કર્યો હોત તો બી સમાજમાં બહુ ફાયદો થતો. બિલકુલ ગબ્બરભાઈ, વાત સાચી છે. તમે પણ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો. સમાજે ઘણો બધો સપોર્ટ પણ કરેલો છે. અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ ડીજેને લઈને થઈ છે. ડીજેને લઈને એટલા માટે થઈ છે કે સમાજે 3 જિલ્લાના બંધારણ કર્યા છે અને એમાં જાબડિયા ગામ પણ આવે છે. ઓકે. તો એ બંધારણ બાદ આ વિવાદ છંછેડાયો છે. 3 જિલ્લા કેમ આખા ગુજરાતમાં છે ને ઠાકોર સમાજ દરેક માટે સમાજ હરખો હોવો જોઈએ, કલાકાર હરખા હોવા જોઈએ. અને ઓલરેડી જેટલી ઘડી આ લોકોને સમાજ કરી અને જે મિટિંગો કરી એમાં અમે સાઉન્ડ ફ્રી લગાવ્યા, રિધમો ફ્રી લગાવ્યા, જે અમારી જરૂર પડી એ જગ્યાએ અમે હાજરી આલી છે. અને અત્યારે અચાનક અમારા પેટ ઉપર આ લોકોને પાટું મારી છે. તો બી અમે સમાજ સાથે છીએ. પણ એવા મારા લીધે લગભગ 100 જણાની રોજગારી હેડે છે. એવા ઘણા બધા કલાકારો છે એકબીજાના લીધે એકબીજાનું ગુજરાન ચાલતું હોય છે. તમારું એક નિવેદન પણ સોશિયલ મીડિયામાં અર્જુનભાઈનું નિવેદન વાયરલ થયેલું છે કે બંધારણના 16 મુદ્દામાંથી એક પણ મુદ્દાનું ઉલ્લંઘન થયું નથી, તો પછી વિરોધ કેમ? કરી જ ચૂક્યા છે. આ લોકોને એક ટાર્ગેટ કર્યો છે. મને પ્રોગ્રામ બી ચાલુ છે, ઘણું બધું થઈ રહ્યું છે અને એક બી મુદ્દો આપણે તોડ્યો નથી. કાલે બી સમાજ સાથે હતા, આજે બી સમાજ સાથે છીએ. અને જે મિટિંગ છે એ પણ જગ્યા અમારી છે સમાજને જે અત્યારે મંડપ બોધેલો છે. ગઈકાલે તમે લાઈવ થયા હતા, ત્યાં 2 જાન આવી હતી. એક ગબ્બર ઠાકોર અહીંથી લઈને ગયા હતા, એમાં પણ તમે લાઈવ બતાવ્યું છે કે સામે જે બીજી જાન આવી હતી એ લોકો ડીજે લઈને આવે છે. એ કયા ગામની જાન છે? એ જાન આવી છે એ ડીજે વાળાને કોઈને કે કદાચ ગબ્બર ઠાકોર ડીજે લઈને જોયો તો ગબ્બર ઠાકોરને મારી નાખોત ને ગદ્દારે કોત ને ગાળો બોલોત ને ઘણા બધા પ્રશ્ન કહો. એવા બધા ઘણા બધા છે કે જેના અંદર જેને કદાચ દુઃખ થયું છે એ લોકોને એક રિક્વેસ્ટ રજૂ કરી છે મારા અંગત, વેદના અંગત. અને જે ઓલરેડી મારા વિરોધી છે એ તો આમ ફામ બોલે છે. એમને ખુદને બોલવાની ખબર નથી હોતી કે શું બોલવું. અને ઓલરેડી ઘણા બધા મુદ્દા ચાલુ છે કે 100 છોકરા સમાજની અંદર એવા છે કે બહુ નેગેટિવ વિચારા અંગત નેગેટિવ ગાળો બી બોલી રહ્યા છે. એમને આગેવાનો સમાજ કે કોઈ કશું કહેતી નથી. વલ્ગર વિડીયો હા, એ લોકોને પણ આજના દાડા સુધી કોઈ બંધોને કે કોઈ આયોજનને કે કોઈ એમની નેતાઓને પણ કોઈ કીધું નથી કે સમાજના કોઈ આગેવાનોને એવું નથી કીધું કે અમને જોઈને 200, 500, 1000 છોકરા બગડી રહ્યા છે. સમાજ આજે આપની પાસે જવાબ માગી રહી છે, તો આપનો જવાબ શું છે? બસ ઓલરેડી સમાજ સાથે છીએ, સમાજ સાથે રહેશું. આપણે કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને સમાજ ભેળા છીએ જ. અને આખી જિંદગી 18, 20, 20 વર્ષની અમે મહેનત કરી છે. તો